अस्सलामुअलैकुम। आज रोज भरूच जिल्लाना अंकलेश्वर शहरना नवयुवानो तथा मोटी संख्यामां तमाम मुस्लिम समाजना अंकलेश्वरना नवयुवानो भरूच कलेक्टर साहेब पासे एक मांग लईने आवेला छे कि एक नीतीश नामनो छोकरो जे अंकलेश्वर शहरनो छे, जे अंकलेश्वरने समग्र मुस्लिम समाजनी आहट पहोंचे एवा अल्लाहनी शाનમાં गुस्ताखी करी। आवा तत्वो वारंवार मुस्लिम समाजना पैगंबरो अने अल्लाहनी शाનમાં गुस्ताखी करे। आ लोको द्वारा त्याना स्थानिक पोलीसने जाण करी, स्थानिक पोलीसे कोई कायदेसરની કાર્યવાહી ન કરતા आज समग्र अंकलेश्वर शहरना मुस्लिम समाजना नवयुवानो द्वारा भरूचना कलेक्टर साहेब पासे आवी અને રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, ગૃહ સચિવ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યા છે કે આ વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ, એને પકડીને તાત્કાલિક જેલના સળિયા પાસે ધકેલવામાં આવે। એટલા માટે કે કોઈ પણ ધર્મને, આ હિન્દુસ્તાન એક બિન સાંપ્રદાયિક દેશ છે, તમામ ધર્મને અહીંયા પોતપોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે, પરંતુ આવા લુખા તત્વો જે બેફામ નિવેદનો કરે અને પોલીસ એમની સામે જે કાર્યવાહી નથી કરતી એના આધારે અમને છૂટો ડર મળે। એટલે આજે અમે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે જે ભારતના સંવિધાને મુસલમાનોને અધિકાર આપ્યા તેના સ્વરૂપે આજે કલેક્ટર કચેરી આવી આવેદનપત્ર આપે અને માંગ કરે કે આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે। અહીંયાથી આ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિ મંડળ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબને પણ મળશે અને ત્યાં જઈને પણ આ જ રજૂઆત કરવામાં આવશે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે। अस्सलामुअलैकुम। माરું नाम जमीर शेख है, हूँ अंकलेश्वरનો રહેવાસી છું। અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની શાનમાં કરી છે, ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી, જેમાં ગાળો બેફામ લખવામાં આવી છે અને એણે કાયદાનો કે એનો કશો ભાન એણે રાખ્યો નથી। પોલીસ તંત્ર વિખરાય, મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિખરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એણે પદ્ધતિઓ કરવામાં આવી છે। સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહી છે, જે બી જે હિન્દુસ્તાનમાં 20 લાખથી વધારે મુસ્લિમ લોકો 5 ટાઈમ 20 કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની 5 ટાઈમ ઇબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં 190 કરોડથી વધુ લોકો અલ્લાહની 5 ટાઈમ ઇબાદત કરે છે। એટલે કે આખા પૃથ્વીના 24%થી વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઇબાદત કરે છે। એ બધાની લાગણી દુભાઈ એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે, જેના પ્રતિ અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ। તો અમારી એ માંગ છે કે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે, તાકે બીજી વાર કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનું હોય, એ કોઈ બી જાતની કોઈ બી ધર્મના પ્રત્યે આવી કોઈ બી જાતની ટ્વીટ ના કરે। એ ફેસબુક હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે માણસના એન્ટરટેન માટે છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માણસના જનરલ નોલેજને વધારવા માટે છે, એના માટે છે। તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ બી ખોટા ધોરણે કરવામાં ના આવે અને આને પગલે આને અહીં જ અટકાવવામાં આવે અને આવા માણસની ધરપકડ થાય, એના માટે અમે એવી અમારી માંગ છે। અને એસપી સાહેબ પ્રત્યે બી અમે જઈએ છીએ અને તે પણ અમે એફઆઈઆરની માંગ કરી।